નમસ્કાર ખેડૂત મિત્રો, માટી ખેડૂતોની શાન છે. એ શાન આજે ઝાંખી પડતી જોવા મળે છે. આજનો ટોપિક છે જમીનમાં રહેલો ઓર્ગેનિક કાર્બન. એને કેવી રીતે વધારવો જોઈએ અને એ જમીનમાં કયા પ્રકારના ભાગ ભજવે છે. જમીનમાં રહેલો ઓર્ગેનિક કાર્બન તમારા પાકને તંદુરસ્ત રાખે છે, માટીની રચના કરે છે અને પોષક તત્વોને ઉપલબ્ધ બનાવવાનું કામ કરે છે. જમીનમાં ઓર્ગેનિક કાર્બન કેવી રીતે વધારવું, તો કયું ખાતર વાપરવું? તો મિત્રો હું આપને સજેસ્ટ કરીશ ઘનજીવામૃત. કારણ કે ઘનજીવામૃત ગાયનું છાણ, ચણાનો લોટ, ગોળ આ મુખ્ય ઘટકોથી બનેલું છે, જેમાં ઓર્ગેનિક મેટર સૌથી વધારે છે. અને આ જમીનમાં નાખતા જ અમુક સમય બાદ એ ઓર્ગેનિક કાર્બનમાં ફેરવાઈ જાય છે. જ્યારે રાસાયણિક ખાતરની વાત કરીએ તો એ માત્ર તત્વ જ પૂરા પાડે છે, ઓર્ગેનિક કાર્બન બનાવતું નથી. મિત્રો આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનની સંખ્યા 0.75% અથવા એનાથી વધારે હોય ત્યારે જમીન ફળદ્રુપ ગણાય છે. આજે ઘણા વિસ્તારોમાં 0.5% ઓર્ગેનિક કાર્બન જોવા મળે છે. જો મિત્રો આપણે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવું હોય તો ગાય આધારિત ખેતી કરવી પડશે અને ઘનજીવામૃતનો ઉપયોગ કરવો પડશે. જો આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન જળવાઈ રહેશે, સંતુલિત રહેશે, તો આપણે ખેતીમાંથી ઘણા બધા ખર્ચા ઘટશે અને આપણે સરળથી ઓછા ખર્ચે વધારે ઉત્પાદનવાળી ખેતી કરી શકશું. તો આજે જ અપનાવો ગૌયોગ કેન્દ્ર ઘનજીવામૃત. જય ગૌ માતા.